ટોપીવાળો ફેરિયો. નમસ્કાર બાળમિત્રો, કેમ છો? મજામાં ને બાળમિત્રો? આજે આપણે ટોપીવાળો ફેરિયો અને વાંદરાઓની એક વાર્તા જોવાના છે. એ વાર્તાનું શીર્ષક છે ટોપીવાળો ફેરિયો. તો ચાલો જોઈએ. ટોપીવાળો ફેરિયો. કૃષ્ણપુર નામનું એક સુંદર ગામ હતું. એ ગામમાં મોહન નામનો એક ફેરિયો રહેતો હતો. બાળમિત્રો, ફેરિયો એટલે જે ચીજ વસ્તુઓનું વેચાણ કરવા માટે ગામે ગામ અને ગલીએ ગલીએ ફરે એ. બરાબર. તો આવો એક ફેરિયો કૃષ્ણપુર ગામમાં રહેતો હતો, જે વિવિધ પ્રકારની રંગબેરંગી ટોપીઓનું વેચવાનું કામ કરતો હતો. ટોપીઓ વેચીને એ પોતાનું ઘરનું ગુજરાન ચલાવતો હતો. ટોપીઓ વેચવા માટે એ ગામે ગામ અને ગલીએ ગલીએ ફરતો અને બોલતો, એ ટોપી લઈ લો, ટોપી, રંગબેરંગી ટોપી લઈ લો, ટોપી. આવું બોલતો જતો અને ટોપીઓ વેચતો જતો. એક દિવસ એ ટોપીવાળા ફેરિયાએ ટોપીઓ વેચવા માટે દૂરના ગામમાં જવાનું નક્કી કર્યું અને પછી એ ચાલતો ચાલતો નીકળી પડે છે. જે ગામમાં જવાનું નક્કી કર્યું હતું એ ગામ ઘણું દૂર હતું અને રસ્તામાં એક જંગલમાંથી પસાર થવાનું હતું. ફેરિયો તો ચાલતો ચાલતો એ જંગલ સુધી પહોંચી જાય છે. ચાલી ચાલીને ફેરિયો ખૂબ થાકી ગયો હોય છે અને બપોરનો સમય થયો હોય છે. ચાલતા ચાલતા એણે જંગલમાં એક ઘટાદાર ઝાડ જોયું. તેથી ફેરિયાએ વિચાર્યું કે લાવ, આ ઝાડ નીચે થોડો સમય આરામ કરી લઉં. અને પછી એ ફેરિયો ઝાડ નીચે જઈ ટોપીઓનો થેલો જમીન પર મૂકી ઝાડના થડ પાસે બેસી જાય છે. ફેરિયો તો ચાલી ચાલીને ખૂબ થાકી ગયેલો હોય છે અને પછી ઝાડના છાંયડામાં ઠંડો ઠંડો પવન આવતો હોય અને ફેરિયાને ઊંઘ આવી જાય છે. અને ફેરિયો તો ઘસઘસાટ ઊંઘવા માંડે છે. ત્યારે કેટલાક વાંદરાઓ ઉડતા કૂદતા એ ઝાડ ઉપર આવી ચડે છે. વાંદરાઓએ ઝાડ નીચે જોયું તો એક ફેરિયો પોતાની ટોપીનો થેલો બાજુ પર મૂકી સૂઈ ગયો હતો. ટોપીઓ જોઈને તેમાંનો એક વાંદરો ઝાડ પરથી કૂદી અને એ થેલા પાસે પહોંચી જાય છે અને એ ટોપી થેલામાંથી કાઢી પોતાના માથા પર પહેરી લે છે. એ જોઈને બીજા બધા વાંદરા પણ કૂદીને ટોપીવાળા થેલા પાસે પહોંચી જાય છે અને થેલામાંથી બધી ટોપીઓ કાઢી બધા વાંદરાઓ પહેરી લે છે અને પછી બધા વાંદરા કૂદકા મારી ઝાડ ઉપર ચડી જાય છે અને કૂદાકૂદ કરે છે. બધા વાંદરાઓ એકબીજાને જોઈને હસતા હતા. આ બાજુ ટોપીવાળો ફેરિયો 2-3 કલાક નિરાતે ઊંઘ કાઢીને સાંજ પડતા જાગી જાય છે. જાગીને એ પોતાનો થેલો જોઈ છે અને થેલામાં હાથ નાખીને જુએ છે તો થેલામાં બધી ટોપીઓ ગાયબ થઈ ગઈ હતી. ફેરિયાભાઈ તો પોતાની ટોપીઓ ગાયબ થયેલી જોઈને ખૂબ દુઃખી થઈ જાય છે અને ટોપીઓ શોધવા માટે આમ તેમ દોડે છે અને બધી બાજુ નજર દોડાવે છે, પણ એને ક્યાંય ટોપીઓ મળી નહીં. ત્યારે ઝાડ ઉપર વાંદરાઓ છલાંગ લગાવતા ફેરિયાની નજર ઉપર ગઈ તો જોયું તો ઝાડ ઉપર બધા વાંદરાઓ હતા અને બધા વાંદરાઓ માથામાં ટોપી પહેરીને મસ્તી કરી રહ્યા હતા. વાંદરાઓ પાસેથી ટોપી મેળવવા માટે ફેરિયાએ જમીન પરથી એક પથ્થર ઉપાડીને વાંદરાઓને માર્યો, પણ વાંદરાઓએ ટોપી આપી નહીં અને વાંદરાઓએ પણ ઝાડ પરના ફળ તોડીને ફેરિયાને મારવા લાગ્યા. ફેરિયાએ વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું, વાંદરાઓ પાસેથી ટોપી કેવી રીતે મેળવવી. તેથી તે વિચારતા વિચારતા પોતાનું માથું ખંજવાળવા લાગ્યું. આ જોઈ બધા વાંદરાઓ પણ પોતાનું માથું ખંજવાળવા લાગ્યા અને પછી ફેરિયાએ બગાસું ખાવા લાગ્યું. આ જોઈ વાંદરાઓ પણ પોતાના બધા બગાસા ખાવા લાગ્યા. આ જોઈને ફેરિયાને સમજાઈ ગયું કે આ વાંદરાઓ તો મારી નકલ કરી રહ્યા છે. તેથી ફેરિયાએ પોતાની ટોપીઓ વાંદરા પાસેથી ફરી મેળવવાની યુક્તિ મળી ગઈ. ટોપીવાળા ફેરિયાએ તો પોતાના ટોપીવાળા હતો
તે પોતાની ટોપી જમીન ઉપર ફેંકી દે છે. આ જોઈને વાંદરાઓએ પણ પોતાના માથાની ટોપીઓ કાઢીને થેલા પર ફેંકી અને બધી ટોપીઓ થેલા પાસે જઈને પડે છે. અને પછી ફેરિયાએ તો ફટાફટ બધી ટોપીઓ ઉપાડીને થેલામાં ભરી લીધી અને ત્યાંથી ચાલ્યો જાય છે. અને આવી રીતે ફેરિયાએ યુક્તિ વાપરીને પોતાની બધી ટોપીઓ વાંદરા પાસેથી મેળવી લીધી. તો બાળકો, મજા આવીને આ વાર્તા જોવામાં. બાળકો, આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે નકલ કરવામાં અક્કલ હોવી જોઈએ, બરાબર ને? વાંદરાઓએ ફેરિયાની નકલ તો કરી, પણ જ્યારે પોતાની અક્કલનો ઉપયોગ કરી ટોપીઓ થેલામાં ફેંકી ત્યારે વાંદરાએ અક્કલ વાપરી નહીં અને વાંદરાઓએ ટોપી કાઢીને થેલા પર ફેંકી દીધી. તેથી ફેરિયાને બધી ટોપીઓ પાછી મળી ગઈ. તેથી નકલ કરવામાં પણ અક્કલ જોઈએ, બરાબર ને? તો આવજો બાળકો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. અને હા, આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું